નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લગભગ 1 મહિના બાદ આજે વિવિધ મનપામાં થઈ હોદ્દેદારોની વરણી। આજે હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં સુરત, વડોદરાથી લઈને વાપી સુધી વિવિધ મનપાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી। સુરતમાં આજે મેયર પદની જાહેરાત કરવામાં ઘણો વિલંબ થયો હતો। મોવડી મંડળથી કોલ ન આવતા હોદ્દેદારોની જાહેરાત ખોરંભે ચડી હતી। મોડે પદાધિકારીઓની જાહેરાત થઈ અને મેયર પદ માયાબેન માવાણીને સોંપવામાં આવ્યું, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે રાજન પટેલ રિપીટ થયા। વડોદરામાં 31માં મેયરનું પદ ગીતા મકવાણાને સોંપવામાં આવ્યું, તો રાજકોટમાં 23માં મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી થઈ છે। નવી રચાયેલી કરમસદ આણંદ મનપાની કમાન દીપિકા પટેલને સોંપાઈ છે। સુરેન્દ્રનગરમાં મેયર પદે રાકેશ રાઠોડની નિમણૂક થઈ છે। વાપી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર દક્ષા પટેલ મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા છે।